ઓકે, શું નામ છે તમારું? ફ્રેનિલ વોરા. શું કહેશો, રાજકોટના રેસકોર્સ ઉપર ધૂળેટીના 2 દિવસ થયા બાદ પણ હજી રોડ ઉપર કલર જોવા મળી રહ્યા છે, શું કહો? રાજકોટમાં એક તો કોર્પોરેશનવાળા એમ કહે છે કે સ્માર્ટ રાજકોટ છે. આમાં સ્માર્ટ રાજકોટના નામે ખાલી અફવા ફેલાવે છે ભાજપના શાસનમાં. જોઈ રહ્યા છો તમે, છેલ્લા 48 કલાકમાં આટલી જગ્યાએ રંગ છે, એક પણ કોર્પોરેશન અધિકારીઓ અહીંયા આવ્યા નથી. આ વખત નથી, દર વખત આની પહેલાં બી હોડીમાં આવી જ રીતે રાજકોટના રેંગ રોડની આવી જ કન્ડિશન હતી. આની પહેલાં જો કે મોદી સાહેબ આવ્યા હતા ત્યારે તો 4 સફાઈ કર્મચારીઓ રાખવા પડ્યા હતા કોર્પોરેશનમાં. પણ હજી આ લોકોને એમ નથી થતું કે આપણે રસ્તા સાફ કરી નાખીએ. આમાં જનતાને અને કોમ્પ્લેક્સના સ્ટાફને ને બધાને આંખમાં કચરો ને બધું જતું હોય, એટલે આમાં ક્યાંક ને ક્યાંક આ લોકો માત્ર અફવા ફેલાવે છે કે રાજકોટ સ્માર્ટ સિટી છે. પણ રાજકોટ સ્માર્ટ સિટી કંઈ છે જ નહીં. ભાજપના શાસનમાં ખાલી અફવા ફેલાવે છે કે સ્માર્ટ સિટી છે. શું કહેશો, અહીંના જે દુકાનદારો કોમ્પ્લેક્સના હોય છે એમને પણ અહીંનો કલર છે કે અત્યારે નુકસાન કરવામાં આવતું હોય? હા, ઉઠતો જ હોય. સામાન્ય જનતાને ઉઠતો હોય તો આ લોકોને ઉઠતો જ હોય. પણ આ લોકો શું કેવું હવે મારે, આ લોકો ખાલી માત્ર અફવા ફેલાવે છે. સ્માર્ટ સિટીના નામે આ લોકો ખાલી વાતો કરે છે, બાકી કાંઈ છે જ નહીં. શું માંગ છે તમારી? બસ માંગ તો એ છે કે આ રસ્તા બધા ચોખ્ખા થઈ જાય, એ જ માંગ છે. ઓકે, શું નામ છે આપનું? મારું નામ અમન છે અને મારી શોપ અહીંયા છે આઈસ્ક્રીમની. શું કહેશો, રિંગ રોડ પર હજી કલરના ગંધ જોવા મળી રહ્યા છે? 2 દિવસ થયા ધૂળેટી વહી ગઈ પણ હજી કોઈ સાફ સફાઈ કરવા માટે આવી નથી, શું કહેશો? પહેલાં તો જનરલ પબ્લિકને રિક્વેસ્ટ કરીશ કે કોઈ બી કોમ્પ્લેક્સ કે બિલ્ડિંગ છે એ એક પ્રાઇવેટ પ્રોપર્ટી હોય છે, જેમાં આપણું ઘર હોય છે. અજાણ્યા વ્યક્તિ આપણા ઘરની અંદર આવીને બધે કલર ઉડાડી જાય તો આપણને બી ના ગમે. તો આ બી એક પબ્લિક પ્લેસ નથી, પ્રાઇવેટ પ્રોપર્ટી છે, તો એની અંદર કલરથી રમવું થોડુંક ધ્યાન રાખે તો વધારે સારું રહે. રહી વાત ગવર્મેન્ટ કે રોડ રસ્તાની, 2 કે 3 દિવસ થઈ ગયા છે, તો રિક્વેસ્ટ કરશી જે કોઈ બી ઓથોરિટીઝ હોય એને કે થોડુંક ક્લીન કરાવી આપે. અમે બી ક્લીન કરતા રહેતા હોઈએ છીએ, પણ એટલું ઇફેક્ટિવ ના રહે, બિકોઝ આખા રોડ ઉપર છે, બધેથી ઉડીને પાછું આવી જાય છે. તો જલ્દથી જલ્દ આનો સોલ્યુશન મળે એવી અમારી આશા છે.